જય ગણિત દોસ્તો, ધોરણ 8 ગણિતમાં હું અલ્પેશ ભટ્ટ આપ સૌનું સ્વાગત કરું છું. આપણે આ ભાગ 1માં પ્રકરણ 16 સંખ્યા સાથે રમત શીખીશું. પ્રકરણ 16 સંખ્યા સાથે રમત. પ્રકરણ 16 સંખ્યા સાથે રમત શરૂ કરતા પહેલા આપણે એની પૂર્વ ભૂમિકા બાંધી લઈએ. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે નેચરલ નંબર્સ એટલે કે n જે સંખ્યાઓ જે છે નેચરલ નંબર્સ n પ્રાકૃતિક સંખ્યાઓને આપણે n વડે દર્શાવતા હતા. એ સંખ્યાઓ કઈ હતી બરાબર યાદ કરી લઈએ. 1 2 3 4 આવી બધી સંખ્યાઓ હતી, એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહેતા હતા. પછી આપણે પૂર્ણ સંખ્યાઓ વિશે ભણ્યા હતા. WHOLE હોલ નંબર એટલે એનો પહેલો અક્ષર W હોય, આપણે એને W વડે દર્શાવતા હતા. એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહેતા હતા. આ પ્રાકૃતિક સંખ્યાઓમાં જે સંખ્યાઓ હતી એની એ જ સંખ્યાઓ પણ આમાં શું વધી જતું હતું? એક શૂન્ય વધી જતો હતો. એટલે પૂર્ણ સંખ્યાઓમાં 0 1 2 3 4 એમ અનંત સુધી સંખ્યાઓ લેતા હતા આપણે. આ ઉપરાંત આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખ્યા હતા. પૂર્ણાંક સંખ્યાઓને આપણે Z વડે દર્શાવતા હતા. પૂર્ણાંક સંખ્યાઓમાં વચ્ચે 0, જમણી બાજુ ધન 1 2 3 4 એમ અનંત સુધી સંખ્યાઓ. એવી જ રીતે ડાબી બાજુ શૂન્યની ડાબી બાજુ, આ શૂન્યની ડાબી બાજુ -1 -2 -3 એમ અનંત સુધી સંખ્યાઓ લેતા હતા. આ ઉપરાંત આપણે સમય સંખ્યાઓ વિશે શીખ્યા હતા. સમય સંખ્યાઓને આપણે Q વડે દર્શાવતા હતા. સમય સંખ્યાઓ કોને કહેવાય એની હું ઝડપથી સમજ આપી દઉં તમને થોડીક સેકન્ડોમાં. એવી સંખ્યા કે જેમાં અંશ p હોય અને છેદ q હોય. અંશ અને છેદ બંને પૂર્ણાંક સંખ્યાઓ જ હોય. એટલે પીમાંથી જે પસંદ કરેલી અથવા તો જે સંખ્યા હોય એ ફરજિયાત આ પૂર્ણાંક સંખ્યા જ હોય, એટલે ઝેડમાંથી જે સંખ્યા આવેલી હોય. અને એવી જ રીતે છેદમાં જે સંખ્યા છે એ પણ પૂર્ણાંક સંખ્યા જ હોય. આમાંથી ગમે તે એક હોઈ શકે, પણ છેદ જે છે એનું એક જ લિમિટેશન છે, એક જ રિસ્ટ્રિક્શન છે કે Q જે છે એ 0 સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય. એટલે અંશમાં તમે ગમે તે સંખ્યા લઈ શકો છો. આમાંથી શૂન્ય પણ લઈ શકો છો, ધન પૂર્ણાંકો પણ લઈ શકો છો અને ઋણ પૂર્ણાંકો પણ લઈ શકો છો. પણ છેદ જે છે એમાં તમે શૂન્ય સિવાયના ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો લઈ શકો છો. એટલે આમાંથી કોઈ પણ એક સંખ્યા અંશમાં લખવાની છે અને આમાંથી જ કોઈક સંખ્યા છેદમાં લખવાની છે. છેદમાં ફક્ત શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા લખવાની છે. અને જે સંખ્યા મળે એવી તમામ સંખ્યાઓને સમય સંખ્યાઓ આપણે કહેતા હતા. આવી સંખ્યાઓ જે છે એના ગુણધર્મો, ખાસિયતો ઉપરાંત એના અવયવો અને અવયવીઓ આ બધું જ આપણે ભણી ચૂક્યા છીએ. હવે આ પ્રકરણમાં આના વિશે થોડુંક વિગતવાર જોઈશું. તો ચાલો આગળ વધીએ. પ્રકરણ 16 સાથે સંખ્યા સાથે રમત. સંખ્યાનું વ્યાપક રૂપ. સંખ્યાના વ્યાપક રૂપને સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણો લઈશું અને એના પરથી સંખ્યાનું વ્યાપક રૂપ મેળવીશું. આ માટે હું એક સંખ્યા પસંદ કરું છું 81. ગમે તે પસંદ કરી શકાય. હવે આ 81 સંખ્યા મેં લીધી છે, એના પરથી આપણે આનો વિચાર કરીએ અથવા તો આપણી જાતને કેટલાક પ્રશ્નો પૂછીએ. હું તમને પ્રશ્ન પૂછું કે આપેલી સંખ્યા કઈ છે, તો તમે કહેશો 81. ફાઇન. હવે આ જે 81 સંખ્યા છે એમાં કેટલા અંકો છે તો હું ગણી જોઉં. ચાલો, આ 1 અને આ 2, અથવા આ બાજુથી ગણું તો આ 1 અને 2. અહીંયા 2 અંકો છે. એકમના સ્થાને અંક કયો છે તો 1. દશકના સ્થાને અંક કયો છે તો 8. અહીં 2 અંકોની સંખ્યા છે. આપેલી સંખ્યા 81 છે. એકની સ્થાન કિંમત કેટલી છે તો 1 એકમના સ્થાને છે એટલે એની સ્થાન કિંમત 1 છે. 8ની સ્થાન કિંમત કેટલી છે તો 8ની સ્થાન કિંમત 80 છે, કારણ કે 8 દશકના સ્થાને છે. આટલી બાબતો આપણને પહેલેથી ખબર હોવી જોઈએ, તો આ પ્રકરણ આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ અથવા તો આ કન્સેપ્ટ સારી રીતે સમજી શકીએ. હવે આ સંખ્યાને જરાક હું જુદી રીતે દર્શાવવાની કોશિશ કરું છું. ચાલો, 81 બરાબર 8 છે એ દશકના સ્થાને છે. 8 એટલે મેં 80 લખ્યા. 8ની સ્થાન કિંમત 80 વત્તા 1ની સ્થાન કિંમત 1 એટલે 80 વત્તા 1 લખી શકાય. હવે આ 80નો મતલબ શું? આ 80નો તો અહીંયા 8 છે. હું 8ને અલગ કરું, માની લો કે અહીંયા 1 હોય તો 10 થાય, અથવા 8ની સ્થાન કિંમત 10 છે
એટલે 10 જે છે એ 8 વખત છે. 10 જે છે એ 8 વખત. 1 2 3 4 5 6 7 અને 8. 10 જે છે એ 8 વખત છે એટલે 10 અઠા 80 થાય. એટલે હું આ 80ની જગ્યાએ આવું લખી શકું. 81 બરાબર 10 જે છે 8 વખત. અહીં આપણે જોયું 10 8 વખત કરું 10 અઠા 80 થઈ જાય. 10 અઠા 80. 8ની સ્થાન કિંમત 80. 10 ગુણ્યા 8 80 વત્તા એક અહીં એકમની જગ્યાએ 1 છે એટલે એક જ લખીશું. એક વખત 1 છે. 1 ગુણ્યા 1 પણ લખી શકાય અથવા તો એક વખત 1 છે એટલે એક જ લખીએ છીએ આપણે. આમ મેં 81 ને આ સ્વરૂપમાં લખ્યા. 81 બરાબર આ 8 છે એટલે 10 અઠા 80 અથવા તો 10 જે છે એ 8 વખત. આ 80 એટલે 10 જે છે એ 8 વખત વત્તા એક વખત અથવા વત્તા 1. ચાલો બીજી સંખ્યા લઈએ અને વધુ સમજ મેળવીએ. હું હવે બીજી સંખ્યા લઉં છું 52. કેટલા અંકો છે? 2. એકમનો અંક કયો છે? 2. દશકનો અંક કયો છે? 5. સંખ્યા કઈ છે? 52. 5ની સ્થાન કિંમત 50. 2ની સ્થાન કિંમત 2. આટલા પ્રશ્નો ફટાફટ આપણા મગજમાં થવા જોઈએ અને એના જવાબો પણ આપણને ફટાફટ મળવા જોઈએ. ચલો હું 52ની જગ્યાએ લખું છું 5ની સ્થાન કિંમત 50 વત્તા 2ની સ્થાન કિંમત 2. 50નો મતલબ શું થાય? 10 કેટલી વખત? 5 વખત. 50 એટલે 10 5 વખત. 10 10 10 10 10 અને 10. 10 પંચા 50 થાય એટલે હું 50ની જગ્યાએ શું લખીશ? 10 પંચા 50. આ 50ની જગ્યાએ શું લખ્યા મેં? 10 પંચા 50. વત્તાની જગ્યાએ વત્તા. હવે આ 2 જે છે આ 2 એકમ છે. આ 2 એકમ કેવી રીતે બને? તો 1 1 2 વખત હોય ત્યારે 1 અને 1 2 થાય. જેમ અહીંયા 10 ને 10 20 30 40 ને 50 થયા. અહીંયા 80 હતા તો 10 20 30 40 50 60 70 ને 80 થયા. અને એક જ હતો એટલે મેં નહોતો લખ્યો. એક જ વખત હતો એટલે. પણ અહીં એક કેટલી વખત છે? 2 વખત છે. એકમના સ્થાને છે એટલે એક કેટલી વખત છે? આ દશકના સ્થાને છે એટલે 10 5 વખત. 10 5 વખત થાય. અહીં 8 દશકના સ્થાને એટલે 10 જે છે એ 8 વખત. અહીં 2 એકમના સ્થાને છે એટલે 1 2 વખત છે એમ કહેવાય. એટલે 1 અને 2 એટલે અહીં વત્તા 1 2 વખત છે. આ 1 જે છે આ 1 એકમના સ્થાને 2 છે એટલે 1 જે છે એ 2 વખત છે એમ કહેવાય. આમ આપણે આ જે સંખ્યા જે છે 81 અને 52 ને આપણે આ રીતે દર્શાવી. આમ મેં પહેલી સંખ્યા લીધેલી 81. આમાં 8 જે છે દશકના સ્થાને છે એટલે એવું કહી શકાય કે 10 8 વખત એટલે 10 ગુણ્યા 8. જો તમે આ અર્થઘટન સમજી ગયા તો સમજી લો તમને એનું વ્યાપક રૂપ બરાબર આવડી ગયું. અને એક એકમના સ્થાને છે એટલે એક વખત એક. વચ્ચે હું વત્તા લખીશ. જેટલા અંકો હશે એટલી વખત વત્તા આવશે. અહીંયા આગળ આ બે અંકની વચ્ચે એક જગ્યા છે એટલે વત્તા આવશે. આ બંનેને ભેગા કરવું એટલે 10 અઠા 80 અને 1 1 81 થઈ જાય. હવે હું બીજી એક સંખ્યા લઉં છું 52 5ની સ્થાન કિંમત 50 એટલે 10 5 વખત વત્તા અહીં વચ્ચે એક જગ્યાએ બે અંકો છે વચ્ચે એક જગ્યા છે એટલે અહીં વત્તા લખીશું અને એક વખત 2 કેમ કે 2 એકમના સ્થાને છે એટલે એક જે છે એ 2 વખત. આનું અર્થઘટન એવું થાય. હવે આને હું વ્યાપક રીતે સમજવાની કોશિશ કરું. અહીં તો મેં ચોક્કસ ઉદાહરણો લીધા છે પણ એવી સંખ્યા હોય એ બી કે એ અને બીની જગ્યાએ ગમે તે અંક હોઈ શકે. 1 2 3 4 5 6 7 8 9. અહીંયા 1 થી 0 સુધી હોઈ શકે. 1 2 3 4 5 7 8 9 અને 0. તો આનો વિચાર કરીએ તો એ બી બરાબર હું લખી શકું. એ દશકના સ્થાને છે. બરાબર સમજી લઈએ. એ દશકના સ્થાને છે એટલે 10 જે છે એ વખત થાય. 10 જે છે એ વખત કેમ કે એ દશકના સ્થાને છે. જો 5 હોય તો 10 5 વખત. 6 અહીં 6 હોય તો 10 6 વખત. અહીં 8 હોય તો 10 8 વખત. 5 હોય તો 10 5 વખત. તો 7 હોય તો 10 7 વખત. અને એ છે તો 10 એ વખત વત્તા એકમના સ્થાને બી છે. જો 2 હોય તો 1 2 વખત. 1 હોય તો 1 1 વખત. અહીં 4 હોય તો 1 4 વખત. પણ અહીં બી છે તો 1 બી વખત થાય. આમ હજી જરાના વ્યવસ્થિત સ્વરૂપમાં લખી દઈએ. એ બી બરાબર 10 ગુણ્યા એ એટલે 10 એ વત્તા 1 ગુણ્યા બી એટલે બી. આમ એ બી જે છે સંખ્યાનું વ્યાપક સ્વરૂપ થયું 10 એ વત્તા બી.
ચલો બીજી સંખ્યા લઈએ, બી એ લઈએ. એ બીની જગ્યાએ આને અંકોને ઉલટાઈ દીધા. એકમની જગ્યાએ દશક અને દશકની જગ્યાએ એકમ. તો શું થશે? તો બી દશકના સ્થાને છે, તો 10 કેટલી વખત? બી વખત. 10 બી વખત 10 ગુણ્યા બી વત્તા 1 કેટલી વખત? એ વખત, તો 1 ગુણ્યા એ. 10 ગુણ્યા બી એટલે 10 બી અને 1 ગુણ્યા એટલે 1 એ એટલે કે એકલા એ અને વચ્ચે વત્તા. તો બી એ જે સંખ્યા છે એનું વ્યાપક સ્વરૂપ 10 બી વત્તા એ થાય. અહીં એક ખાસ વસ્તુ સમજી લઈશું. આ અંકો છે એ અને બી, એટલે એ બી વચ્ચે ગુણાકારનો સંબંધ નથી. આ બે અલગ અલગ સંખ્યાઓ છે, અલગ અંકો છે અને એમાંથી એક આખી સંખ્યા બને છે. એટલે આ એ બી જે છે એને આપણે એ ગુણ્યા બી નથી સમજવાના. એટલે માની લો કે આ 8 અને 1 છે તો 81 જ છે. 8 ગુણ્યા 1 8 એકા 8 નથી લખી દેવાના, એમ કહેવા માંગુ છું. હવે આપણે 3 અંકની સંખ્યા લઈશું. જો વિદ્યાર્થી ભાઈઓ બહેનો તમે કન્સેપ્ટ સમજી લો તો તમારા 3 અંકની નહીં, 4 અંકની નહીં, ગમે એટલા અંકની સંખ્યા હોય તો પણ તમે એને વ્યાપક સ્વરૂપમાં થોડાક જ સમયમાં લખી શકો એમ છો. કેવી રીતે? ચાલો જોઈએ છે, પ્રેક્ટિસ કરીએ. 345 સંખ્યા લખી છે. એકમનો અંક 5, દશકનો અંક 4, શતક અથવા 100નો અંક 3. 5ની સ્થાન કિંમત 5, 4ની સ્થાન કિંમત 40, 3ની સ્થાન કિંમત 300. ઓકે, 345 ને આપણે વ્યાપક સ્વરૂપમાં લખવા માંગીએ છીએ એટલે હું 345 લખીશ. 3, 3ની સ્થાન કિંમત 300, 3ની સ્થાન કિંમત 300 એટલે 100 કેટલી વખત? 3 વખત. 100, 100 અને 100 એટલે 100 3 વખત, એટલે હું લખીશ 100 ગુણ્યા 3. 3ની સ્થાન કિંમત 300 એટલે 100 ગુણ્યા 3 વત્તા 4 કેટલી વખત? 10 કેટલી વખત? 4 વખત, કેમ કે 40 થયાની સ્થાન કિંમત 40 એટલે 10 4 વખત, 10 10 10 10 એટલે 4 દાન 40 અથવા 10 20 30 ને 40 થાય ભેગા કરું તો. એટલે લખું 10 4 વખત, વચ્ચે વત્તાકાર કરીશ, બે અંકની વચ્ચે વત્તા લખીશું. 10 4 વખત ફરી વત્તા જ લખીશું, પણ એક કેટલી એકમના સ્થાને શું છે? એકમના સ્થાને 5. એકમના સ્થાને 5 છે તો 1 કેટલી વખત? 5 વખત. 1 1 1 1 1. એકમના સ્થાને 5 છે એટલે 5 1 જે છે 5 વખત થાય. 1 આ ભેગા કરું તો 5 થઈ જાય. 1 2 3 4 5 સરવાળો કરું તો વત્તા 1 5 વખત. ટૂંકમાં જ્યારે તમે વ્યાપક સ્વરૂપ લખો છો ત્યારે છેલ્લા પદમાં 1 જેટલી વખત હોય એટલા લખવાના, પછી 10 અને અહીં જે અંક આપ્યો હોય એટલી વખત લખવાનો, 100 અહીં જે અંક આપ્યો હોય એટલી વખત, આગળ 4 અંકની હોય તો 1000 જેટલી વખત હોય એટલા લખવાના, 10,000 જેટલી વખત હોય એટલા લખવાના, લાખ આગળ આપ્યા હોય તો લાખ જેટલી વખત હોય એટલા લખવાના. તો તમે કોઈ પણ સંખ્યાનું વ્યાપક સ્વરૂપ જાતે લખી શકો છો. બીજી એક સંખ્યા લખું છું, હવે તમને ઝડપથી આવડવું જોઈએ. 4 એટલે 400 સ્થાન કિંમત, તો 100 કેટલી વખત? 4 વખત થાય. 100 4 વખત વત્તા કરીશું વચ્ચે 9 કેટલી વખત? 9ની સ્થાન કિંમત દશકના સ્થાને છે એટલે 10 જે છે એ 9 વખત આવશે. 10 9 વખત. 7 એકમના સ્થાને છે તો 1 કેટલી વખત? તો 7 વખત. 1 7 વખત આવશે. આ તમારું વ્યાપક સ્વરૂપ થઈ ગયું. હવે વ્યાપક રીતે વિચાર કરીએ આ સંખ્યાનો. અહીં તો મેં અંકો લઈને ઉદાહરણ આપ્યું હતું. લઈએ વ્યાપક સ્વરૂપમાં એબીસી સંખ્યા લઉં. એબીસીની જગ્યાએ ગમે તે અંક લઈ લઉં, પછી મારે જરૂર હોય પ્રમાણે. અહીં સીની જગ્યાએ 0 લઈ શકાશે, આગળ 0, અહીં પણ 0 લઈ શકાશે. બીની જગ્યાએ અહીં 0 નહીં લઈ શકાય, કેમ કે નહીં તો 2 અંકની સંખ્યા થઈ જશે. એબીસીની જગ્યાએ એની સ્થાન કિંમત 100, એકમ દશક અને 100. તો 100 કેટલી વખત? તો એ વખત એટલે 100 ગુણ્યા એ. બીની સ્થાન બી કયા સ્થાને છે? દશકના સ્થાને, તો 10 કેટલી વખત? બી વખત વત્તા 10 ગુણ્યા બી. સી એકમના સ્થાને છે તો 1 કેટલી વખત? અહીં વત્તા કરીશું હવે, અને 1 સી વખત છે. આ એનું વ્યાપક સ્વરૂપ થઈ ગયું. સંખ્યા બદલી કાઢીએ. સી એ બી લઈએ. અહીં 100 જે છે એકમ દશક ને 100, શતકના સ્થાને સી છે તો 100 સી વખત થશે. 100 સી વખત વત્તા એ દશકના સ્થાને છે તો 10 એ વખત, વચ્ચે વત્તા જ કરીશું, 10 એ વખત, અને એકમના સ્થાને બી છે તો 1 જે છે એ બી વખત થશે. ચલો હજી એક ઉદાહરણ લઈએ. બીસી એ બી
એકમ, દશક, સો. 100ના સ્થાને બી છે તો 100 બી વખત, વત્તા દશકના સ્થાને સી તો 10 સી વખત, અને આ દશકના સ્થાને છે, માફ કરજો જો હું એકમના સ્થાને બોલ્યો હતો, અને એકમના સ્થાને એ છે તો 1 એ વખત થશે, અને વચ્ચે આપણે વત્તા જ લખીશું, અહીં વત્તા અને અહીં વત્તા. આમ 3 અંકની કોઈ પણ સંખ્યા આપી હોય તો આપણે આ રીતે એને વ્યાપક સ્વરૂપમાં લખી શકીએ. આ સિવાય તમને ગમે એટલી મોટી સંખ્યા આપી હોય તો પણ તમે એને વ્યાપક સ્વરૂપમાં લખી શકો છો. હવે આપણો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે કે નહીં એ સમજવા માટે આપણે એક નવું ઉદાહરણ લઈએ. સંખ્યા મેં લીધી છે એ બી સી ડી ઈ. કેટલા અંકની છે? 1 2 3 4 ને 5 અંકની. જે કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે ગમે એટલા અંકની સંખ્યા હોય તો પણ એનું વ્યાપક રૂપ ઝડપથી લખી શકો છો. કેમ કે દાખલાનો જવાબ લાવી દેવો એ મહત્વનો નથી, પણ કન્સેપ્ટ ક્લિયર થવો એ મહત્વનો છે ગણિતની અંદર. હવે હું આ સંખ્યા લખી દઈશ, કેમ કે આ સંખ્યાનું વ્યાપક રૂપ લખવા માંગુ છું. એની સ્થાન કિંમત શોધી નાખીશ. એકમ, દશક, 100, 1000 અને 10,000. અહીંયા એ છે તો 10,000 એ વખત છે. આમાં આ સંખ્યામાં 10,000 એ વખત છે. વત્તા લખીશ અહીં બી તો એકમ, દશક, 100 અને 1000. તો 1000 જે છે એ બી વખત છે, આ 1000 જે છે બી વખત છે. વત્તા લખીશ સી એકમ, દશક, 100. તો 100 જે છે એ સી વખત છે, 100 જે છે એ સી વખત છે. ડી દશક છે, એકમ, દશક. તો ડી જે છે 10 વખત છે, વચ્ચે વત્તા લખીશું, યાદ રાખીશું 10 એ ડી વખત છે. અને ઈ તો 1 જે છે એ ઈ વખત છે. આ એનું વ્યાપક રૂપ થયું. આમ તમે આ વ્યાપક રૂપનો કન્સેપ્ટ સમજ્યા હશો તો તમે કોઈ પણ સંખ્યા એને વ્યાપક રૂપમાં લખી શકશો. ફરી બહુ જલ્દી મળીશું ભાગ 2માં. ત્યાં સુધી જય ગણિત દોસ્તો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. જો તમારે આ વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.